નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો, તમામ ગુજરાતીઓને ખાસ મિત્રો, આજે ખેડૂતો માટે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર ખેડૂતોને માટે મિત્રો, આજે મોટી લોટરી સૌથી મોટા સૌથી ઇમ્પોર્ટન્ટ મિત્રો આજના સમાચાર રહેવાના છે। પીએમ કિસાન યોજનાને લઈને મિત્રો લોટરીના સમાચાર છે। તો મિત્રો ટોલ પ્લાઝા ઉપર ટેક્સ મિત્રો બંધ કરવામાં આવ્યો છે। કોના માટે બંધ કરવામાં આવ્યો છે સમાચાર મિત્રો, એક મોટી જાહેરાત થઈ ગઈ છે। જાહેરાત મિત્રો જાણવી જરૂરી છે। આધાર કાર્ડની અંદર મિત્રો એક નવો નિયમ મિત્રો આવવાનો છે। સૌથી મોટા સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર, તો આ તરફ એસઆઈઆર ચૂંટણીના ફોર્મની કામગીરી પૂરી થઈ ગઈ છે। તમારે ફોર્મ ભરવાના બાકી હોય તો શું કરવાનું મિત્રો હમણાં મિત્રો જણાવી દઉં। તો મિત્રો આ બાજુ અમરણાંત આંદોલન કરવાને લઈને મોટું એલાન, મોટી ચીમકી આપી દેવામાં આવી છે। આજના વિશેષથી વિશેષ સમાચાર જોવાના છે। આયુષ્માન કાર્ડ મિત્રો તમારે કઢાવવું હોય તો જાતે હવે ઘરે બેઠા કઢાવી શકશો। તમામ લાઈવ અપડેટ મિત્રો આજના વિડીયોની અંદર જણાવીશું। જે મિત્રો નવા હોય એ તમામ મિત્રોને વિનંતી છે કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવવાનું કે એસઆઈઆર ફોર્મની જે મિત્રો કામગીરી હતી હવે પૂર્ણતાના આરે છે મિત્રો। 11 ડિસેમ્બરના રોજ ગણતરીનો તબક્કો પૂરા થવા મિત્રો જઈ રહ્યો છે। ભારતના ચૂંટણી પંચ અનુસાર ગુજરાતની અંદર મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરી હતી। 27 ઓક્ટોબર 2025 આ કામગીરી શરૂ થઈ ગઈ હતી અને મિત્રો તમારા ઘરે ઘરે પણ ફોર્મ દેવા મિત્રો બીએલઓ આવ્યા હતા। તમારે ફોર્મ ભરવાનું હજી બાકી હોય તો શું કરવાનું મિત્રો જણાવું છું। તો મિત્રો એ પહેલાં જણાવી દઉં કે જે 11 ડિસેમ્બર મિત્રો આવશે, 11 તારીખના રોજ આ કામગીરીનો છેલ્લો તબક્કો એટલે કે જે ગણતરીનો છેલ્લો તબક્કો પૂરો થવાનો છે। પણ એ પહેલાં બીએલઓ સ્તરથી લઈને સીઓ કચેરી સુધીના સમગ્ર ચૂંટણી સ્ટાફની મહેનત રંગ લાવી દીધી છે મિત્રો। અત્યાર સુધીની વાત કરી દઈએ તો 99.76% કામગીરી પૂરી થઈ ગઈ છે। તો મિત્રો હજી 11 તારીખે પૂરી થવાની છે પણ એ પહેલાં જ 99.76% કામગીરી પૂરી થઈ ગઈ છે। આ જાહેરાત થઈ હતી ત્યારથી મિત્રો 5 કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણ કરી નાખવામાં આવ્યા હતા। ડિજિટાઇઝેશનની કામગીરી મિશન મોડ ઉપર આવી હતી એટલે એટલા બધા ફોર્મ આપી દેવામાં આવ્યા હતા મતદારોને। પણ હજી સુધી મિત્રો 74 લાખથી વધુ ગણતરી ફોર્મ અનકલેક્ટેડ રહ્યા છે। એનો મતલબ છે મિત્રો 44 લાખ લોકોએ હજી ફોર્મ પરત કર્યા નથી। એમાં જો તમારો સમાવેશ પણ થતો હોય તો મિત્રો પરત કરી દેજો। ફોર્મ 74 લાખ લોકોને આપી તો દીધા છે પણ એ લોકોએ ફરી પાછા ફોર્મ આપ્યા નથી। એની અંદર મિત્રો આપણે સમાવેશ કરીએ તો નાગરિકોનું અવસાન થઈ ગયું હોય, મૃત્યુ થઈ ગયા હોય એવા લોકો પણ હોઈ શકે છે। કાયમી રીતે સ્થળાંતર થઈ ગયા હોય એ લોકો પણ હોઈ શકે કે રહેતા હોય આ વિસ્તારની અંદર પણ હવે કાયમી રીતે બીજે જતા રહ્યા હોય એ લોકોના પણ ચૂંટણી ફોર્મ આવ્યા નથી। ગેરહાજર જે લોકો રહ્યા છે એના પણ ચૂંટણી ફોર્મ આવ્યા નથી। એવા લગભગ મિત્રો 74 લાખ લોકોના ચૂંટણી ફોર્મ આવ્યા નથી। તો મિત્રો આ બધા ફોર્મનું શું થવાનું છે? તો અત્યારે મિત્રો એક બેઠક બોલાવવામાં આવી રહી છે 7 તારીખ, 8 તારીખ, 9 ડિસેમ્બર એમ 3 દિવસ બૂથ લેવલ ઓફિસર અને માન્ય રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકો બોલાવવામાં આવી છે। અને મિત્રો જે આ કાર્યક્રમ છે જે લોકોના ફોર્મ નથી મળવામાં આવ્યા એ લોકો માટે ખાસ બેઠકો બોલાવવામાં આવશે કે આ જે ફોર્મ છે કે જેના આવ્યા જ નથી એ લોકોનું આગળ શું કરવું એની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને પછી આગળ નિર્ણય લેવામાં આવશે। અને મિત્રો આપણે અગાઉ કીધું હતું કે હવે જે મતદાર યાદીની અંદર જે લોકોના વાદ વિવાદ થયેલા છે એટલે કે મતલબ કે ફોર્મની અંદર વાંધા થયેલા છે
એ બધાની હજી કાર્યક્રમ હજી આગળ આવવાનો છે। એની અંદર મિત્રો તમારે હજી સુધી તમે ફોર્મ નથી ભર્યું તો ત્યારે તમારે ફોર્મ નંબર 6 ભરવાનું રહેશે, જેથી તમારું નામ ચૂંટણીની યાદીમાંથી કાઢી નાખવામાં ન આવે। તો તમારે નામ ન કઢાવવું હોય તો ફોર્મ 6 ભરવું પડશે। અને આગળ મિત્રો હજી અપડેટ આવશે, બેઠકો આવશે, બેઠકમાં શું નિર્ણય લેવાશે, આ 74 લાખ લોકોના ફોર્મ નથી આવ્યા એનો પણ શું નિર્ણય લેવાશે, તમામ નિર્ણય મિત્રો આવશે। એટલે મિત્રો આપણી ખેડૂત દુનિયા ચેનલમાંથી તમામ મિત્રોને જણાવી દેશું। ત્યાર પછી મિત્રો આંદોલન થવાનું છે મિત્રો, અમરણાંત ઉપવાસ થવાનું છે મિત્રો। આંગણવાડી બહેનો ફરીવાર આંદોલન ઉપર ઉતરી ગઈ છે। ખાસ કરીને મિત્રો સુરત જિલ્લાની જે આંગણવાડી કાર્યકરો છે, તેડાગર બહેનો છે, એમણે પગાર વધારાને લઈને અને બાકી બીજી અન્ય પડતર માંગણીઓને લઈને આર પારની લડત મિત્રો કરવાનો વિચાર કર્યો છે। જેમાં મિત્રો મુખ્ય માંગણીની વાત કરીએ તો પગારની અંદર વધારો કરો, કાયમી કર્મચારીનો દરજ્જો આપો અને નિવૃત્તિ પછીથી યોજનાનો લાભ મળે, એ બાબતને લઈને મિત્રો અત્યારે આંદોલન ઉપર ઉતરી છે મિત્રો। હવે આ સુરતની આંગણવાડી કાર્યકરો અમદાવાદ ઉપર ઉતરી છે। અમદાવાદ એલિસ બ્રિજના વિસ્તાર ઉપર ભૂખ હડતાલની અંદર જોડાવાની છે અને એમણે કીધું છે કે જો સરકાર અમારી માંગણીઓ પૂરી નહીં કરે તો અમે ભૂખ હડતાલને અમરણાંત ઉપવાસની અંદર ફેરવી દેશું। એટલે કે અમરણાંત ઉપવાસ મિત્રો કરશું એવી મોટી ચીમકી, એક મોટું એલાન આપી દેવામાં આવ્યું છે। તો મિત્રો આ તરફ ખેડૂતો માટે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર, આજના અગત્યના સમાચાર મિત્રો રહેવાના છે। ખેડૂતોને એક લોટરી લાગી ગઈ હોય એવા સમાચાર મિત્રો રહેવાના છે। તમામ મિત્રો જાણી લેજો। ખેડૂતોને મિત્રો હવે જે પીએમ કિસાન યોજનાનો મિત્રો હપ્તો મળ્યો છે, 2,000 રૂપિયાનો હપ્તો મળ્યો છે, પરંતુ મિત્રો રાજસ્થાનની અંદર જે ખેડૂતો છે, રાજસ્થાનના ખેડૂતોને વધારાના 3,000 રૂપિયાની સહાય અલગથી રાજ્ય સરકાર દ્વારા મિત્રો આપવામાં આવે છે। અને હવે એ 3,000ની અંદર પણ વધારીને 4,000 રૂપિયાનો હપ્તો કરવાની વાત કરી છે। જે 3,000નો હપ્તો હતો એના બદલે 4,000 રૂપિયાનો હપ્તો રાજ્ય સરકાર તરફથી અલગથી આપવામાં આવે એવી જાહેરાત મિત્રો કરી નાખવામાં આવી છે। તો મિત્રો આ સૌથી મોટી આજની અપડેટ રહેવાની છે। રાજસ્થાનના ભજનલાલ શર્મા મિત્રો, આ સમાચાર આપણા ગુજરાતના ખેડૂત મિત્રોને શું કામ કર્યો છે હમણાં તમને કહું છું। રાજસ્થાનની અંદર મિત્રો રાજસ્થાનની ભજનલાલ શર્માની મિત્રો સરકાર છે, એમણે ખેડૂતોના હિતમાં એવું કીધું કે કેન્દ્ર સરકાર ભલે 2,000 રૂપિયાનો હપ્તો આપે, કેન્દ્ર સરકાર ભલે આ હપ્તો વધારે નહીં, પણ આપણે આપણા તરફથી એટલે કે રાજ્ય સરકાર તરફથી વધારાના 3,000 રૂપિયાનો હપ્તો આપીશું। એટલે ત્યાંની જે ખેડૂતો છે ને 5,000 રૂપિયાનો હપ્તો એક જ મિત્રો વારમાં મળી જતો હતો, પરંતુ હવે હજી પણ સરકાર એટલે કે ભજનલાલ શર્માએ મિત્રો જાહેરાત કરી કે એવી ચર્ચા વિચારણા કરી રહ્યા છે કે 3,000ને બદલે 4,000 રૂપિયાનો હપ્તો અમારા રાજસ્થાનના ખેડૂત મિત્રોને મળે એવી મિત્રો જાહેરાત થઈ શકે છે। તો મિત્રો આ સૌથી મોટા સમાચાર છે કે આ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષમાં 9,000 રૂપિયાની આર્થિક સહાય મિત્રો રાજ્યની સરકાર દ્વારા જ મિત્રો કરવામાં આવે છે। એટલે કે એક વારમાં 3,000, આવી રીતના 3 વાર, એટલે કે મતલબ મિત્રો 9,000 રૂપિયા એક જ વર્ષમાં આપવામાં આવે છે। પરંતુ ચર્ચા વિચારણા એવી છે કે 4,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે એટલે લગભગ મિત્રો 3 ગુણ્યા કરીએ એટલે 12,000 રૂપિયાની સહાય મિત્રો એક વર્ષમાં મિત્રો થાય એવી મિત્રો અત્યારે ચર્ચા વિચારણા છે। જો મિત્રો આ થઈ જાય તો ખેડૂતોને, જે રાજસ્થાનના ખેડૂત છે એને મોટી લોટરી લાગી શકે છે। આ સૌથી મોટા સમાચાર છે મિત્રો। હવે તમને જણાવી દઉં કે ગુજરાતના ખેડૂતો માટે આ સમાચાર શું કામ જરૂરી છે। તો મિત્રો રાજસ્થાનની અંદર આ ભજનલાલ શર્માની સરકાર છે એ ભાજપની સરકાર છે। જ્યાં મિત્રો રાજસ્થાનમાં ભજનલાલ શર્માની સરકાર ભાજપની સરકાર છે,
તો રાજસ્થાનમાં જો ભાજપની સરકાર ખેડૂતો માટે આવું હિત ઈચ્છતી હોય તો આપણા ગુજરાતની અંદર મિત્રો ભાજપની સરકાર હોવા છતાં આવું હિત કેમ ઈચ્છતી નથી? તમામ ખેડૂત મિત્રો માટે આ પ્રશ્ન છે કે ભાજપની સરકાર રાજસ્થાનમાં પણ છે, ગુજરાતમાં પણ છે. ત્યાંની ભજનલાલ શર્માએ ખેડૂતો માટે અલગથી રાજ્યના તિજોરીમાંથી મિત્રો પૈસા કાઢવામાં આવી રહ્યા છે. રાજ્યની તિજોરીમાંથી અલગ હપ્તો આપવામાં આવી રહ્યો છે. તો શું ગુજરાતની અંદર પણ ભાજપની સરકારે મિત્રો આપણા ભૂપેન્દ્ર પટેલે પણ આવી સહાય કરવી જોઈએ કે નહીં? નીચે મિત્રો કોમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવજો. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મિત્રો ટોલ પ્લાઝા ઉપર ટેક્સ બંધ થઈ જશે. કોનો ટેક્સ બંધ થશે એના વિશેની મિત્રો માહિતી આપી દઉં તો મિત્રો જે વિસ્તારની અંદર ટોલ પ્લાઝા લાગેલા હોય એની નજીકની અંદર જે મિત્રો આવતા હોય એ તો વારા ઘડીએ ટોલ પ્લાઝામાંથી એને પસાર થવું પડે. તો એવા મિત્રો માટે ટોલ ટેક્સ બંધ રાખવામાં આવ્યો છે. એને કોઈ ટેક્સ ભરવાનો નથી. કે જે મિત્રો ટોલ પ્લાઝાની નજીકમાં આવેલા હોય, નજીકમાં રહેતા હોય એને કોઈ ટેક્સ ભરવાનો નથી. જ્યાં મિત્રો 24 સપ્ટેમ્બર 2024થી એક નવી પોલિસી, એક નવી ટોલ પોલિસી અમલમાં આવી હતી જેનું નામ છે ટન ટોલ પોલિસી. આ ટોલ પોલિસીનો ઉદ્દેશ્ય શું હતો કે 20 કિલોમીટર સુધીની મુસાફરી માટે કોઈ તમારે ટોલ ભરવાનો નથી. તમે મિત્રો હાઈવે ઉપર જતા હોય અને હાઈવેમાં તમે ખાલી 20 કિલોમીટરનું જ અંતર કાપવાનું છે, પછી તમે બીજા રોડે ચડી જાઓ છો, પણ આ 20 કિલોમીટરની અંદર જો ટોલ વચમાં આવતો હશે તો તમારે ટોલ ભરવાનો નથી. જ્યાં મિત્રો તમે હાઈવે ઉપર 20 કિલોમીટરનું જ અંતર કાપ્યું છે. કેવી રીતના ખબર પડશે? તો મિત્રો એક નવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે જેનું નામ છે GNS ટેકનોલોજી. આ ટેકનોલોજીની મદદ એવી છે કે મિત્રો સેટેલાઇટ દ્વારા ખબર પડી જશે કે તમે હાઈવે ઉપર કેટલું અંતર કાપ્યું છે. આ માટે તમારે નંબર પ્લેટ ખાસ નાખવાની જરૂર છે. એ નંબર પ્લેટ ઉપર સ્કેન થશે, ખબર પડી જશે કે તમે હાઈવે ઉપર કેટલું અંતર કાપ્યું છે. 20 કિલોમીટર સુધી જો તમે અંતર કાપો છો અને વચ્ચે ટોલ આવતો હોય તો તમારે ટોલ ભરવાનો નથી. અને આ નિયમને કારણે જ ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની અંદર જે લોકો રહે છે એને પણ હવે કોઈ ટેક્સ ભરવાનો થશે નહીં. કારણ કે એ ટોલ ઉપર હાલશે એટલે 20 કિલોમીટરનું જ એનું અંતર કપાશે એટલે એને કોઈ ટોલ ભરવાનો થશે નહીં. આ ઉપરાંત બીજા લોકો પણ છે જેને પણ ટેક્સ ભરવાનો નથી. કોને નથી ભરવાનો? તો કેન્દ્ર અને રાજ્ય સરકારના જે સત્તાવાર વાહનો હશે, જે સરકારી વાહનો હશે એમને પણ કોઈ ટેક્સ નથી ભરવાનો, પોલીસને નથી ભરવાનો, એમ્બ્યુલન્સને કોઈ ટેક્સ નથી ભરવાનો, ફાયર બ્રિગેડને કોઈ ટેક્સ નથી ભરવાનો, ભારતના સૈનિક દળમાં જે પણ આર્મી આવતા હોય, નેવી આવતા હોય, એરફોર્સના જે વાહનો આવતા હોય એને પણ કોઈ ટેક્સ નથી ભરવાનો. આપત્તિ રહિત અને બચાવ કામગીરી માટેના જે પણ વાહનો હશે, ધારો કે NDRFની ટીમ હોય, SDRFની ટીમ હોય, એમને પણ એમના વાહનોને પણ કોઈ ટોલ ટેક્સ લાગશે નહીં. આ નવી નીતિ મિત્રો 24 સપ્ટેમ્બર 2024થી અમલમાં આવી છે. તો આ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર હતા કે આસપાસના લોકોને આનાથી ખૂબ રાહત મિત્રો મળવાની છે. જે લોકો હાઈવે ઉપર ખાલી 20 કિલોમીટરનું જ અંતર એટલે કે થોડોક જ હાઈવે પસાર કરવો છે એમના માટે પણ આ ખૂબ રાહતના સમાચાર મિત્રો રહેવાના છે. ત્યાર પછીના મિત્રો ઇમ્પોર્ટન્ટ અને અગત્યના સમાચાર મિત્રો આવી ગયા છે કે આધાર કાર્ડની અંદર મિત્રો હવે એક નવો નિયમ આવશે. હવે મિત્રો સરકાર ટૂંક સમયમાં એક નવો નિયમ લાગુ કરવાની છે જેમાં હોટલ
અને જે ઇવેન્ટ આયોજકોને તમારે આધાર કાર્ડ જે આપવું પડે છે, હોટલવાળા તમારી પાસે આધાર કાર્ડ માગે, ઇવેન્ટ આયોજક કરતા હોય એ પણ તમારી પાસે આધાર કાર્ડ માગે, તો હવે એ આધાર ફોટોકોપી લેવાની હવે જરૂર પડવાની નથી. હવે તમારે આધાર કાર્ડ આપવાની કોઈ જરૂર નથી. એ ઝેરોક્સ માગે તો ઝેરોક્સ આપવાની પણ હવે કોઈ જરૂર નથી. કારણ કે હવે જેટલા પણ હોટલવાળા હશે, જેટલા પણ ઇવેન્ટ આયોજકો હશે, એમણે ફરજિયાત હવે નવી ડિજિટલ વેરિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. આ ટેકનોલોજીની અંદર તમારે તમારા મોબાઈલની અંદર જે QR કોડવાળું આધાર કાર્ડ હોય એ QR કોડ તમારે ખાલી બતાવવાનો છે. QR કોડ સ્કેન કરી લેશે અને તમારું આધાર કાર્ડ એને બતાવી દેશે. એટલે તમારે હવે ફોટોકોપી આપવાની નથી, કોઈ જરૂર નથી. આ નવો નિયમ મિત્રો આધાર કાર્ડને લઈને મિત્રો આવી જવાનો છે. દરેક હોટલો, દરેક એજન્ટોને પણ નવી ડિજિટલ વેરિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. અમને જરૂર પાડવાની એક જરૂરિયાત કીધી છે. મિત્રો આવનારા સમયમાં એને ફરજિયાત પણ કરી નાખવામાં આવશે. તો મિત્રો સૌથી મોટો અપડેટ મિત્રો રહેવાનું છે. આવનારા સમયમાં તમારે આધાર કાર્ડની ઝેરોક્સ કોપી કોઈને આપવાની જરૂર પડવાની નથી. તો મિત્રો આધાર કાર્ડની ઝેરોક્સ કોપીથી તમે હવે બચવાના છો. વારા ઘડીએ હવે તમારે ઝેરોક્સ કોપી કરવાની કોઈ જરૂર પડવાની નથી. ત્યાર પછી મિત્રો હવે આયુષ્માન કાર્ડને લઈને એક સૌથી અગત્યના અને સૌથી મોટા સમાચાર બતાવી દઉં. મિત્રો હવે તમે આયુષ્માન કાર્ડ ઘરે બેઠા તમારી જાતે કાઢી શકશો. જ્યાં મિત્રો હવે કોઈ તમારા સરકારી કચેરીમાં, સરકારી ઓફિસમાં કોઈ પણ જટિલ ફોર્મ ભરવાની જરૂર નથી. હવે તમે ઘરે બેઠા તમારી જાતે આયુષ્માન કાર્ડ કાઢી શકશો. કેવી રીતના કાઢી શકશો? એક નાનકડી એવી પ્રોસેસ તમને સમજાવી દઉં. આ પ્રોસેસની અંદર એવું છે કે તમારે એક વેબસાઇટ આવે છે mera.pmjy.gov.in. આ વેબસાઇટ ઉપર મિત્રો જવાનું છે. આ વેબસાઇટ તમે જોઈ શકો છો. આ વેબસાઇટ અથવા તો તમે પ્લે સ્ટોરની એપ્લિકેશનમાંથી આયુષ્માન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો તો ત્યાં પણ એવું જ કામ થવાનું છે. આ બંનેમાંથી તમારે જ્યાં જવું હોય ત્યાં જઈને તમારે લોગિન પ્રક્રિયા કરવાની રહેશે. લોગિન પ્રક્રિયામાં શું હશે કે તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે, એની સાથે જોડાયેલો મોબાઈલ નંબર, એટલે કે આધાર કાર્ડની આ લિંક હોય એ મોબાઈલ નંબર તમારે નાખવાનો છે અને એ મોબાઈલ નંબર ઉપર તમારો OTP આવશે, OTP નાખવાનો રહેશે. ત્યારબાદ વેરિફિકેશન કરવા માટે તમારા મોબાઈલ ફોન કેમેરામાં તમારો લાઈવ ફોટો લેવામાં આવશે. ફોટો પણ આપી દેવાનો, સેલ્ફી પાડવાનો છે, સેલ્ફી પણ પાડી દેવાની. આ બધી પ્રક્રિયા થઈ જાય એટલે આયુષ્માન કાર્ડ તમારી ઘરે તમારે હાથે મિત્રો આવી જશે. જાતે આયુષ્માન કાર્ડ મિત્રો તમે બનાવી લીધું. આ સિમ્પલ પ્રોસેસ છે મિત્રો, સરળ પ્રોસેસ છે. આમાં કોઈ જટિલ પ્રક્રિયા નથી. આનો વિગતવાર મિત્રો તમારે વિડીયો જોવો હોય તો યુટ્યુબની અંદર મિત્રો લખજો કે જાતે આયુષ્માન કાર્ડ ઘરે બેઠા કેવી રીતના બનાવવું, તો મિત્રો તમને અઢળક વિડીયો મળી જશે. ત્યાંથી પણ તમે વિડીયો જોઈ લેજો. ખૂબ જ મિત્રો સરળ પ્રક્રિયા છે. તમારે હવે કોઈ સરકારી કચેરી, સરકારી ઓફિસમાં જવાની જરૂર નથી. તો આ મિત્રો અગત્યના સમાચાર હતા. મિત્રો હવે જન્મ દાખલાની અંદર પણ એક મોટો ફેરફાર થવાનો, એને લઈને મિત્રો જણાવી દઉં. આરોગ્ય વિભાગની અંદર મિત્રો જાહેરાત કરવામાં આવી કે હવે બાળકનું નામ જે હશે એ બાળકના માતા પિતાનો જે વિવાદ ચાલતો હોય, માતા પિતા અલગ અલગ નોખા રહેતા હોય, આવા કિસ્સાની અંદર બાળકના નામ જન્મ દાખલાની અંદર શું લખવું એના ઉપર અસમંજસ ને મૂંઝવણ હોય છે અને ઘણીવાર મુશ્કેલી પણ સર્જાતી હોય છે. ત્યારે હવે એવો નિયમ કરવામાં આવ્યો છે કે બાળકના જૈવિક પિતાનું નામ ફરજિયાત લખવાનું રહેશે. પણ જો તમારે નથી લખાવવું તો એના માટે તમારે કોર્ટ કસ્ટડીના જે હુકમ કરેલા હોય એ દસ્તાવેજો તમારે બતાવવા પડશે. જો એ દસ્તાવેજો બતાવશો તો તમે તમારા બાળકની પાછળ માતાનું નામ પણ લખાવી શકશો. તમારા બાળકની પાછળ માતાનું નામ કે પિતાનું નામ કોઈનું નામ નથી લખાવવું, ખાલી બાળકનું નામ અને અટક લખાવી છે
તો એ પણ લખાવી શકશો, પરંતુ જરૂરી દસ્તાવેજો આપવા પડશે. બટક પણ તમારે નથી લખાવી, ખાલી બાળકનું નામ લખવું છે તો એ પણ થઈ જશે, પણ આ માટે જરૂરી દસ્તાવેજો આપવા પડશે. દસ્તાવેજો આપશો તો બધા ફેરફાર કરી આપવામાં આવશે. જન્મ દાખલાને લઈને મિત્રો મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો રાશન કાર્ડ ધારકો માટે ઝટકા ઉપર ઝટકા આવી રહ્યા છે. હમણાં મિત્રો જે રાશન કાર્ડની અંદર સફાઈ કામગીરી શરૂ હતી, સફાઈ કરવામાં આવ્યા હતા, એટલે કે એવા રાશન કાર્ડ ધારકો કે જે લાયક જ નહોતા, ઇન્કમ ટેક્સ ભરતા હતા, એ બધાને કાઢી નાખવામાં આવ્યા છે. ત્યારે હજી એક ઝટકો છે, હજી પણ ઘણા લોકો રહી ગયા છે, ખોટા દસ્તાવેજ પુરાવો આપ્યા છે, એવા લોકો ઉપર શંકા ગઈ છે. એટલે એવા લોકોના ઘરે મિત્રો અત્યારે ટપાલ મારફતે એમને દસ્તાવેજો ફરીથી રજૂ કરવા માટેના સમાચાર મળી રહ્યા છે. જ્યાં મિત્રો ટપાલથી જાણ કરવામાં આવી રહી છે. ખાસ કરીને મિત્રો જણાવી દઉં, અમદાવાદની અંદર પુરવઠા વિભાગે એક સાથે NFSA રેશન કાર્ડ ધારકોને નોટિસ પાઠવીને 3 દિવસમાં ખુલાસા કરવા માટેની તાકીદ કરી છે. અમને મિત્રો ઘરે ઘરે ટપાલ મોકલી છે અને 3 દિવસની અંદર ખુલાસો કરવા, પોતાના દસ્તાવેજો રજૂ કરવાની મિત્રો જાણ કરી છે. જો ખોટા દસ્તાવેજો હશે તે તમામ લોકોને રાશનની યાદીમાંથી મિત્રો કાઢી નાખવામાં આવશે. તો રાશન કાર્ડ ધારકોને મિત્રો મોટો ઝટકો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર દિવ્યાંગજનો માટે છે. દિવ્યાંગજનોને એક મોટી રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારે દિવ્યાંગજનોના હિતમાં એક નિર્ણય કર્યો છે. દિવ્યાંગજનો માટે એક યોજના મિત્રો આપણી રાજ્યની અંદર શરૂ છે, જેનું નામ છે સંત સુરદાસ યોજના. આ યોજનાની અંદર એવા દિવ્યાંગજનો જ મિત્રો પાત્ર હતા કે જે 80%થી વધુ દિવ્યાંગ હોય. એનાથી નીચે કોઈ દિવ્યાંગ હોય એને મિત્રો આ યોજનામાં લાભ મળતો નહોતો, પરંતુ હવે સરકારે નિર્ણય કર્યો છે કે 60% કોઈ દિવ્યાંગ હોય તો એને પણ લાભ મળશે. તો 60% દિવ્યાંગતા તમે ધરાવતા હોય તો તમને પણ હવે સંત સુરદાસ યોજનાનો લાભ મળશે. મિત્રો દિવ્યાંગજનો માટે આ સૌથી મોટી રાહતના સમાચાર કહી શકાય. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો SBI બેંકને લઈને એક સુવિધા બંધ થઈ ગઈ છે, એના વિશેની મિત્રો વાત કરી દઉં. SBI બેંકમાં મિત્રો M-Cash કરીને એક સુવિધા હતી. આ સુવિધાનું કામ એવું હતું કે તમારે કોઈ તમારો એકાઉન્ટ નંબર નાખ્યા વિના, લાંબી લપઝપ કર્યા વિના ખાલી તમારો મોબાઈલ ફોન અથવા તો તમારી ઈમેલ આઈડીની મદદથી તમે કેશ મોકલી શકતા હતા અથવા તો ક્લેમ કરી શકતા હતા. એકદમ સુવિધા સરળ હતી, ઓનલાઈન હતી, પણ આ સુવિધાને હવે બંધ કરી નાખવામાં આવી છે. જ્યાં મિત્રો 1 ડિસેમ્બરથી આ સુવિધાને હવે બંધ કરી છે. M-Cash કરીને જે SBI બેંકની સુવિધા હતી, જે SBI ગ્રાહકો હશે એમને ખ્યાલ હશે, આ સુવિધાને મિત્રો હવે 1 ડિસેમ્બરથી બંધ કરી નાખવામાં આવી છે. તો આ મિત્રો સૌથી અગત્યના, સૌથી મોટા સમાચાર હતા. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આજ માટે મિત્રો એટલું જ. વિદાય લઈએ છે, ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.